1 ફેબ્રુઆરી 2019માં એક મૂવી રિલીઝ થઈ, ચાલ જીવી લઈએ. યસ સોની, આરોહી અને સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર આ મૂવી વિપુલ મહેતા ડાયરેક્ટર કોકોનટ મોશન પિક્ચર દ્વારા પ્રસ્તુત કરેલી આ મૂવી જે બેઝ છે કોમેડી, ડ્રામા અને થોડું ઇમોશનલ એંગલ સાથે જોડવામાં આવેલી આ મૂવી જે તમને યાદ અપાવશે જિંદગી ના મિલેગી દોબારા જેવી મૂવીઝની. તો એવી જ એવરગ્રીન મૂવી ચાલ જીવી લઈએ, જેની ખબર છે કે એ મૂવી ઓનલાઈન લીક થઈ ગયેલ છે. તેના રિલીઝના 5 વર્ષ સાથે છતાંય તે OTT પ્લેટફોર્મ પર મૂકવામાં નથી આવી અને આજે તેની ખબર આવે છે કે તે એક વેબસાઇટ ઉપર ઓનલાઈન લીક થઈ ગઈ છે, લીક કરવામાં આવી છે કોઈના દ્વારા. તે OTT પર કોઈ OTT પ્લેટફોર્મ પર એમને વેચાણ કર્યું ન હતું, તે છતાંય કોઈ ઇનલીગલ વેબસાઇટ ઉપર તેને લીક થઈ ગઈ છે ફૂલ HD પ્રિન્ટમાં, 4K 1080 પ્રિન્ટમાં. એટલી સારી હતી કે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગયેલી. અંધાધૂન એણે કમાણી કરી, બોક્સ ઓફિસ પર અંધાધૂન કમાણી કરી. વિકીપીડિયાનું માનો તો 60 કરોડની અર્નિંગ આજ સુધીમાં 60 કરોડથી બી વધારે અર્નિંગ આ મૂવીએ આજ સુધી કરી લીધી છે. 60 કરોડ પ્લસ જે ડોમિનેટિંગ કર્યા, જે આજ સુધી કોઈ જ મૂવી, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની કોઈ જ બી મૂવી આ આંકડા સુધી કોઈ જ મૂવી પહોંચી શકી નથી. આ ફર્સ્ટ એવર મૂવી જે 60 કરોડ આંકડાને પાર કર્યો છે, જે કોઈ પણ ગુજરાતી મૂવી કરતાં સૌથી વધારે છે. 5 વર્ષ થઈ ગયા આ મૂવીને, પણ આ મૂવી આજે પણ કોઈક ના કોઈક થિયેટરની અંદર તમને જોવા મળી જશે. 5 વર્ષ થયા તેમ છતાંય આજે ક્યાંક ને ક્યાંક થિયેટરની અંદર આના શોઝ ચાલી રહ્યા છે. એટલી એવરગ્રીન મૂવી આજે આ ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો ઇતિહાસ બદલી કાઢ્યો, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ધરખમ આપ્યું. બીજા 5 વર્ષ લગી મને લાગતું નથી કે કોઈ પણ ગુજરાતી મૂવી આ આંકડા સુધી પહોંચવા આસપાસ પણ કદાચ હોય, કેમ કે 60 કરોડ બહુ મોટો આંકડો છે. કેમ કે આજકાલ જે મૂવી આવે છે ગુજરાતીની અંદર તે પરાણ 15 થી 20ની આસપાસ જઈ પહોંચે છે અને આ ડાયરેક્ટ 60 કરોડ જેની આસપાસ પણ કોઈ નથી આજ લગીને. તો 5 વર્ષ પછી પણ ફાફા આવી જશે કોઈ મૂવીઝને આનો આંકડો પાર કરવામાં. કોઈ કારણોસર આને OTT પર રિલીઝ કરવામાં આવી ન હતી. લીક થઈ પહેલાં થેલા ભરીને આ મૂવીને પૈસા ઓફર કરવામાં તો આવ્યા હશે, કેમ કે આટલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી બેસ્ટ મૂવી, સૌથી હાઈએસ્ટ રેકોર્ડ પ્રમાણે, આંકડા પ્રમાણે, બોક્સ ઓફિસ કલેક્શનના મામલે અને લોકોના દિલ જીતવાના મામલે હાઈએસ્ટ છે. તો દેખીતી રીતે થેલા ભરીને અને OTT પ્લેટફોર્મ દ્વારા આની માંગણી કરવામાં આવી હશે, છતાં મેકર્સે અને OTT પર રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો. કેમ? કોઈક થિયેટરની અંદર આના શોઝ આજે પણ શરૂ છે, ચાલુ છે, એટલા માટે આ નિર્ણય લીધો કે OTT પર હમણાં રિલીઝ નથી કરવી, આજથી 5 વર્ષ પછી રિલીઝ કરીએ, કદાચ કોઈ બી શો ના હોય ત્યારે. ખાસ વાત એ કે બોલિવૂડની ઘણી બધી મૂવીઝ એવી છે કે જે થિયેટરની અંદર આંકડો એનો ઘણો નીચો આવ્યો હતો, પણ જે OTT પર રિલીઝ થઈ જ્યારે તો એણે ધરખમ નામ કમાવું, એટલે બહુ જ નામ કમાવું. જેવી કે વિક્રાંત મેસીની આવી હતી 12th ફેલ, જે થિયેટરની અંદર તો કદાચ એટલી કમાણી ના કરી શકી, પણ OTT પર જ્યારે રિલીઝ થઈ ત્યારે એણે એટલું નામ કમાવ્યું કે બેસ્ટ એક્ટર તરીકે વિક્રાંત મેસી આવે અને બેસ્ટ ફિલ્મ તરીકે બી 12th ફેલને આજે ગણવામાં આવે છે અને તેનો મગજની અંદર લોકોનો ફીટ થઈ ગઈ છે. અને એના સિવાય લાપતા લેડીઝ પણ થિયેટરની અંદર નામ ના કમાઈ શકી, પૈસા ના કમાઈ શકી, પણ OTT પર ઘણા નામ આજે પણ લોકો તેને ભૂલવા તૈયાર નથી. લાપતા લેડીઝને કન્ટેન્ટ બેઝ આ બંને મૂવીઝ આજે લોકોના મગજની અંદર ફિટ થઈ છે, કેમ કે કન્ટેન્ટ બેઝ મૂવી છે. થિયેટરની અંદર ના ચાલી પણ OTT પર ધરખમ વખણાય છે. તો તમારો મૂવીઝનો આ પણ એ જ પ્રકારનો કન્ટેન્ટ હતો કે જે મગજની અંદર ફિટ થાય, લોકોના ઇમોશનલ સાથે કનેક્ટ થઈ શકે એવું હતું. ચાલ જીવી લઈએનો કોન્સેપ્ટ એવો હતો કે લોકોને મનની અંદર ફિટ થાય, લોકોને મગજની અંદર ફિટ થાય તેવો હતો. તેમ છતાં તમે OTT પર ના લેવાનો, ના મૂકવાનો નિર્ણય કરી તે યોગ્ય ગણ્યો. 1 વર્ષ ઓકે, પણ 5 વર્ષ સુધી એવરગ્રીન મૂવીને OTTથી આટલું બી ખોટું રાખ્યું, એનું રીઝન કોઈને જ ખબર નથી યાર, કોઈને નહીં. તમારો નિર્ણય તમારા ઉપર જ પડ્યો અને હવે હંકાઈ લેવું પડશે, કેમ કે ટૂંક સમયની અંદર તમારે હવે આ મૂવીને છૂટી તો કરવી જ પડશે કોઈ બી OTT ઉપર, અને કોઈ પણ ભાવે હવે હંકાઈ દેવું પડશે. તમારો મોહ માગ્યું હવે કિંમત હવે નહીં મળે, કેમ કે હવે થર્ડ પાર્ટી ઉપર રિલીઝ કરી દેવામાં આવી છે. તો ઘણા બધા જોઈ લીધી હશે.